રાજ્યભરમાં કોંગ્રેસના ઉપવાસના કાર્યક્રમમાં 24 કલાકમાં ઉપવાસનો કાર્યક્રમ છે। મોંઘવારી ખેડૂતોના મુદ્દે આ ઉપવાસ કરવામાં આવશે। પેટ્રોલ ડીઝલના વધતા ભાવનો વિરોધ છે। મોંઘવારીથી સામાન્ય જનતાને મોટો ફટકો પડી શકે છે। પરેશ ધાનાણીની આગેવાનીમાં આ ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અમદાવાદમાં બ્રિટિશ હોલમાં આ ઉપવાસનો કાર્યક્રમ છે। અમિત ચાવડા, શશિકાંત પટેલ પણ આ ઉપવાસમાં જોડાશે। अलग अलग जगहों पर कांग्रेस उपवास કરી રહી છે। ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે અમદાવાદથી અમારી સાથે ઉદય રંજન જોડાયા છે। ઉદય, પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અને મોંઘવારીના વિરોધને કારણે કોંગ્રેસ છે તે 24 કલાકના ઉપવાસ પર છે, જે અલગ અલગ જગ્યાઓ પર કરવાનું છે। અમદાવાદમાં કઈ જગ્યાઓ પર કોંગ્રેસ ઉપવાસ કરશે અને કેટલા લોકો એકઠા થશે? જરૂરથી જે વાત કરવામાં તો કોંગ્રેસના 24 કલાકના ઉપવાસનું આયોજન જે છે આજે કરવામાં આવ્યું છે। આપ જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો અત્યારે કે કોંગ્રેસી નેતાઓ અત્યારે પહોંચી ગયા છે। આપણે વધારે વાત કરીશું। પરેશ ધાનાણી આપણી સાથે જોડાયેલા છે। શું કાર્યક્રમ છે આજનો પરેશભાઈ? ગુજરાતમાં આજે 14મા દિવસે પહોંચેલું ઉપવાસ આંદોલન જગતના તાતના કલ્યાણ માટે એક અન્નદાતાનો દીકરો 14 દિવસ સુધી અન્નનો દાણો પેટમાં નહીં નાખી અને ગુજરાતના તમામ ખેડૂતો એ દેવા મુક્ત થાય એના માટેનો સંકલ્પ કરે। ગુજરાતમાં આઝાદી આંદોલનથી મળેલી આઝાદી એનું રક્ષણ થાય, 18 વર્ણને આંદોલનનો અધિકાર એની સુરક્ષા પ્રાપ્ત થાય એના માટેની માગણી અને ક્યાંક ગરીબ વર્ગના લોકો જે મુખ્ય પ્રવાહથી પાછળ રહ્યા હોય એને શિક્ષણ, આરોગ્ય અને રોજગારમાં પૂરતી તકો પ્રાપ્ત કરાવે, આ માગણીઓને લઈ અને સમર્થનમાં કોંગ્રેસ પક્ષ સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા મથકોએ 24 કલાકના ઉપવાસ આંદોલન કરવા આગળ વધેલું છે। બીજા પણ અન્ય જોડાયેલા છે। શશિકાંત પટેલ છે, જે અમદાવાદ શહેરના પ્રમુખ છે। કેટલાક લોકો જોડાયેલા છે અને કેવા પ્રકારનો આક્રમક મૂડ છે અત્યારે આપનો? અત્યારે અમદાવાદ શહેરના અને અમદાવાદ જિલ્લાના તમામ કાર્યકર્તા જોડાયેલા છે અને જે ખેડૂતોના દેવા માફીની વાત છે, જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે રાજકીય પક્ષો જ્યારે વોટ લેવાની વાત હોય ત્યારે આવા ફાયદા કરતા હોય છે ખેડૂતોના દેવા માફી ભાગ। પણ હું કહું છું કે આ ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને એવા તો હજારો કરોડના દેવા માફ થઈ ગયા। ગૌચરોની જમીનો હજારો એકર જગ્યાએ વેચાઈ ગઈ, તો શું કરવા આ એક ખેડૂતોના દેવા માફ કેમ ના થઈ શકે? તો આપ જોયા દ્રશ્યો દેખાડવા માટે પ્રયત્ન કરીશ કે અહીંયા ઉપવાસ શરૂ થાય પહેલા ગાંધી આશ્રમ ખાતે તમામ કોંગ્રેસી નેતાઓ પહોંચી ગયા છે અત્યારે, અને આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જે અત્યારે અહીંયા પ્રાર્થના કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે છે ઉપવાસ શરૂ કરવામાં આવશે। તો આ પ્રકારનો આખો માહોલ જે છે અત્યારે ગાંધી આશ્રમ ખાતે સર્જાયેલો છે અને અહીંયાથી હવે તમામ કોંગ્રેસી નેતાઓ જે છે એ ઉપવાસનું સ્થળ જે જગ્યા પર નક્કી કરવામાં આવ્યું છે કલેક્ટર ઓફિસની નજીક। બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ઉદય। તો જે રીતે કોંગ્રેસ અલગ અલગ જગ્યાઓ પર ઉપવાસ કરી રહ્યું છે મોંઘવારી અને અલગ અલગ મુદ્દાઓ પર, ત્યારે રક્ષિત પંડ્યા અમારી સાથે રાજકોટથી જોડાયા છે। તેમની સાથે વાત કરી કે રાજકોટમાં કોંગ્રેસે કયા પ્રકારનું ઉપવાસને લઈને આયોજન કર્યું છે। રક્ષિત, વાત કરવામાં આવે તો મોંઘવારી સહિત પાટીદારને લઈને પણ જે અલગ અલગ મુદ્દાઓ ઉઠી રહ્યા છે। પરેશ ધાનાણીએ પણ કહ્યું કે જ્યારે એક ખેડૂતો દીકરો 14 દિવસ સુધી અન્ન ના ખાઈ શકે તો મોંઘવારી મુદ્દે અમે શું કામ 24 કલાક ઉપવાસ ન કરી શકીએ? રાજકોટમાં કેવા પ્રકારનું આયોજન? ચોક્કસથી જોઈએ, ખાસ કરીને રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ દ્વારા છે તે 24 કલાકના ઉપવાસ આંદોલન છે તે શરૂ કરી દેવામાં છે। ખાસ કરીને ધારાસભ્યો છે તે સૌરાષ્ટ્રભરમાંથી આવી રહ્યા છે। તો બીજી તરફ વાત કરીએ તો રાજકોટ શહેર અને જિલ્લાના જે કોંગ્રેસના નેતાઓ અને જે કાર્યકર્તાઓ છે તે પણ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આપણી સાથે અત્યારે વાંકાનેરના ધારાસભ્ય પીરજાદાભાઈ ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાત કરીએ। સાહેબ, જે રીતે ખેડૂતોના દેવા માફ કરવાનો પ્રશ્ન છે અને મોંઘવારીનો પ્રશ્ન છે, જેને લઈને કોંગ્રેસ હવે મેદાને આવી છે, શું કહેશો? અત્યારે જે સમગ્ર ગુજરાતની સ્થિતિ છે, ગુજરાતમાં મોટા ભાગે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ થયો જ નથી કે બહુ ઓછો થયો છે, કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ છે। ત્યારે હાર્દિક પટેલની એ વાત સાથે અમે સહમત છીએ કે ખેડૂતોની સ્થિતિ એ અતિ ખરાબ છે અને આ સ્થિતિમાંથી ખેડૂતોને જો કાઢવા હોય તો એક જ ઉપાય છે કે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ અને વીમાના જે પહેલાંના સમયમાં સરકાર પોતે વીમા ઉતારતી હતી
એના બદલે હવે જુદી જુદી વીમા કંપનીઓને એમણે વીમા ઉતારવાનું શરૂ કર્યું. એના પછી જી, બહુ જ રક્ષિત. ખરાબ સ્થિતિ થઈ છે ને ખેડૂતોને વીમા પણ મળતો નથી. ત્યારે આ સ્થિતિમાં ખેડૂતોને મદદ કરવા માટે, ખેડૂતોને ફરી પાછા ઊભા કરવા માટે સરકારે એમને દેવા માફી આપવી બિલકુલ રક્ષિત, જોઈએ. એટલે કહી શકાય કે રાજકોટમાં પણ ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ હવે આ જ્યારે ઉપવાસ કરવા જઈ રહી છે ત્યારે અલગ અલગ જગ્યાઓ પરથી તમામ લોકો આ ઉપવાસમાં જોડાવાના છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ વડોદરાથી અમારી સાથે તુષાર પટેલ છે, તેમની સાથે વાત કરીએ. તુષાર, વાત કરવામાં આવે વડોદરામાં પણ કોંગ્રેસ દ્વારા ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. કઈ જગ્યા પર થઈ રહ્યું છે, કેટલા લોકો હાજરી આપવાના છે? ચોક્કસથી જોઈએ વડોદરાની અંદર પણ શહેર જિલ્લાની સંયુક્ત રીતે આજે કોંગ્રેસનું જે છે આયોજન કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ પ્રમાણે વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના જે કોંગ્રેસના આગેવાનો છે, પ્રમુખ સહિત શહેર કોંગ્રેસ પ્રમુખની સાથેના અન્ય હોદ્દેદારો પણ આજે આ પ્રતિક ઉપવાસમાં જોડાયા છે. જે રીતે લોકશાહી બચાવો, ખેડૂતોના દેવાની નાબૂદી, આ ઉપરાંત જે ખેડૂતોનો પાક વીમા છે, પાક વીમા પણ એમને મળવો જોઈએ તેવી વિવિધ માંગો સાથે આજે કોંગ્રેસ દ્વારા 24 કલાકનું પ્રતિક ઉપવાસનું આંદોલન કરવામાં આવ્યું છે. મહત્વનું છે આજે 11 વાગે શરૂ થયેલો આ પ્રતિક ઉપવાસ આવતીકાલે બપોરે 11 કલાકે જ્યારે પૂરો થશે ત્યારે આજે પ્રતિક ઉપવાસ પર બેઠેલા જે આગેવાનો છે તેમની સાથે સીધી વાત કરીશું. આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ જોડાયા છે. પ્રશાંતભાઈ, જે રીતે આ આખું પ્રતિક ઉપવાસનું શસ્ત્ર તમે ઉભો છે, સમગ્ર ગુજરાતમાં પણ આ પ્રભાવ થઈ રહ્યું છે, શું ખાસ માંગ છે અને શું પ્રતિક્રિયા આપશો? બિલકુલ તુષાર, તમામ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.